ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હમણાં આપણે જોવાના છે સમાજ વિદ્યાની અંદર ચેપ્ટર નંબર 9. બરાબર, તો હું સેશન શરૂ કરું છું. ફ્રેન્ડ્સ, ચેપ્ટરનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ. તો આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે છે. બરાબર, કે અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે? ગોળ જ છે. તમે ગયા વર્ષે આ વસ્તુ પૃથ્વી આપણા ઘરમાં ભણી ગયા છો કે કુલ મુખ્યત્વે 8 પ્રકારના ગ્રહો આવે છે. એમાં આપણી પૃથ્વી પણ એક ગ્રહ છે. તો અવકાશી પિંડોની જેમ પૃથ્વી પણ એક ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહેતું હોય છે. તો શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગોમાં શું હશે, કે પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? તો ચાલો આપણે એ વસ્તુ જોઈએ કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ એટલે કે ઇન્ટિરિયર ઓફ અર્થ. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે જો કદાચ પૃથ્વીને ખોલી દેવામાં આવે તો અંદર આવી રીતની કંઈક રચના છે. આ રચના આપણે સમજીએ પણ એ પહેલા થોડુંક જોઈ લઈએ કે શું છે. કે પૃથ્વી એક ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વીની સપાટી એ સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી આવેલું હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. તેથી તેને સિયાલ એટલે કે સિલિકાની સી અને એલ એટલે એલ્યુમિના એટલે સીએલ તરીકે ઓળખાય છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે. તેથી તેને સીમા એટલે કે સિલિકાનું સી તથા મેગ્નેશિયમનો મા સીમા કહેવામાં આવે છે. હવે આપણે આકૃતિ વિશે જોઈએ કે સૌથી વચ્ચે જે લાલ કલરનો જે ભાગ છે તે શું છે? આંતરિક ભૂગર્ભનો ભાગ છે. ત્યાર પછી ઓરેન્જ કલરનો જે ભાગ દેખાય છે તે છે બાહ્ય ભૂગર્ભ. યલો કલરનો જે ભાગ છે તે મેન્ટલ અને બ્રાઉનિશ ભાગ જે છે તે પોપડો. બરાબર, તમને જાણવું ગમશે કે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ એ ઘન પોપડો છે. 16% એ મેન્ટલ તેમજ 83% ભાગ એ ભૂગર્ભ છે. પૃથ્વીના એની ત્રિજ્યા જે આવેલી છે તે 6371 કિલોમીટર જેટલી છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એ ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી ગણાય છે. જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે તથા તેને નિફ એટલે કે નિકલનો ની અને ફેરસનો ફે નિફ કહેવાય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા એ ખૂબ જ વધુ હોય છે. તો હવે આપણે જોઈએ મિત્રો ખડકો અને ખનિજ એટલે કે રોક્સ એન્ડ મિનરલ્સ. તો ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેમની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ આવેલા હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. એમાં પહેલું છે અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિશિયસ, જેમાં ગરમ મેઘમાં ઠંડો થઈને નક્કર થઈ જાય છે. તો આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહેવાય છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના છે. એક તો છે આંતરિક ખડક અને બીજું છે બાહ્ય ખડક. ઇગ્નિશિયસ તો એ લેટિન શબ્દ ઇગ્નિસ જેનો અર્થ થાય છે અગ્નિ
એના ઉપરથી પડેલો છે. પછી સેડિમેન્ટરી, તો એ લેટિન શબ્દ સેડિમેન્ટમ, જેનો અર્થ સ્થિર થાય છે. અને મેટામોર્ફિક, તો એ ગ્રીક શબ્દ મેટામોર્ફિક, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ એવું થાય છે. બરાબર. તો શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો કે કેવો લાવો હશે, નીકળતો કેવી રીતે હશે, એની ગરમી કેવી હશે? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવતા હોય છે, તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જતા હોય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે, કે જેમની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની દાણાદાર જેવી હોય છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો બેસાલ્ટ. બરાબર. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય છે. તો આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક પણ કહેવાય છે. ધીરે ધીરે લાવા ઠરાવાને કારણે આ મોટા દબાણનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે, તે ગ્રેનાઇટના બનેલ હોય છે. બરાબર. ત્યારબાદ બીજું છે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી રોક્સ. તો ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જતા હોય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તેમાં જમા થતા હોય છે. તો આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ એટલે કે રેતીયો પથ્થર, તો તે રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, તે જીવાશ્મી પણ બને છે. ત્યારબાદ છે ત્રીજું રૂપાંતરિત ખડકો એટલે કે મેટામોર્ફિક રોક. તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તો તેવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ. દાખલા તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જતા હોય. બરાબર. વળી તમને આ જાણવું ગમશે કે જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના સ્તરના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. અહીંયા તમે જોઈ શકશો, આકૃતિ બે બતાવી છે, એમાં પહેલી છે તો રૂપાંતરિત ખડકો. આ બાજુથી જઈએ તો એ મેગ્મામાં આવે અને મેગ્મામાંથી અગ્નિકૃત ખંડોમાં જાય, અગ્નિકૃત ખંડોમાંથી પ્રસ્તર ખડકમાં આવે. એવી રીતે મેગ્મામાંથી પ્રસ્તર ખડકો પણ બને છે. આમ આ પ્રક્રિયાઓ ચાલ્યા જ કરતી હોય છે. અગ્નિકૃત ખડકોમાંથી મેગ્મા છૂટો પડે છે. આવી રીતે અલગ અલગ પ્રોસેસ દ્વારા વસ્તુઓ છૂટી પડતી જાય. એ જ પ્રમાણે પોપડો, તો અહીંયા પોપડો કેવી રીતે બન્યો? તો કે આ પૃથ્વી, નીચેનું જે સ્તર છે તે પૃથ્વી. બરાબર. આ છે ઉપર જ્વાળા જેવો ભાગ જે ફૂટે છે તે ક્રેટર, અને એ લાવા બહાર નીકળે છે, એના લીધે જે પથ્થર જેવી રચના, ઢોળાવ વાળી રચના બની જાય છે, એ શંકુ કહેવાય છે, જેને આપણે ટોટલ આ વસ્તુને કહીશું પોપડો. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક એ ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જતા હોય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની આ ક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. તો આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈને પ્રસ્તર ખડકનું નિર્માણ કરતા હોય છે. બરાબર. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક એ રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડકનું પુનઃ પીગળીને પ્રવાહી મેગ્મામાં તે બની જતું હોય છે. તો આ પ્રવાહી મેગ્મા ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં
ફેરવાઈ જતો હોય. ત્યારબાદ આપણે જોઈએ ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે, કે નક્કર ખડકનો ઉપયોગ એ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડક એ વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ જે કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ આવેલું હોય છે. ખનિજ જે માનવ જાતિ માટે ખૂબ મહત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ તરીકે. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં ઔષધિઓ બનાવવા માટે પણ થતો હોય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. ત્યારબાદ આવે છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો મૃદાવરણ અનેક ભૂતકદી વિભાજિત છે. એટલે એમાં શું હોય છે મૃદાવરણમાં? તો કે મૃદાવરણીય ભૂતકદિક પ્લેટ, એક પ્લેટ કહેવાય, કે તમે એ જાણી નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટ જે હોય છે તે અલગ અલગ દિશામાં ફરતી રહેતી હોય છે. એની ઉપર જે પ્લેટ બની હોય છે તે અલગ અલગ દિશામાં ફરતી હોય છે. એટલે એ વર્ષે ફક્ત થોડાક સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્નામાં થતી ગતિના કારણે આ વસ્તુ બને છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્ના એ એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. એટલે કે પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તો તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહેવાય છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે ઓક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. આ બે ખાસ વસ્તુ છે, આંતરિક બળ અને બાહ્ય બળ. બરાબર. આંતરિક બળ એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરતું હોય છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખીઓ જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તનો આવતા જ રહે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળી આવે છે, જેને આપણે શું કહીશું? જ્વાળામુખી કહેવામાં આવે છે. તો આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે, અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુએ કરે છે. તો આ કંપનને આપણે કહીશું ભૂકંપ. ભૂકવચની નીચેના જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રની બહારની તરફ તરંગો રૂપી ગતિ કરતી હોય છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર પણ કહે છે, એટલે કે નિર્ગમન કેન્દ્ર, અથવા અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં કે જે સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિકેન્દ્રથી અંતર વધવાથી સાથે ભૂકંપની તીવ્રતાથી ધીરે ધીરે તે વસ્તુ ઓછી થતી જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી હોતી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાઓનું અનુમાન કરી શકે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, પછી તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર આવવું વગેરે જેવી વસ્તુ. પછી આવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી શું થાય છે? સતત બદલાતી રહેતી હોય છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થતી હોય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે એ ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે અને પરિવહન કહેવાય છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ પણ કરતું હોય છે. ઘસારાથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા એ પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરતું હોય છે. બરાબર. તમે અહીંયા જોઈ શકો છો જળપ્રપાત, તો આ પણ એક ઘસારણનો ભાગ છે.
જોઈએ નદીનું કાર્ય, તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી એ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળા ખીણમાં કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત એટલે કે જળધોધ કહેવાય છે. આપણે જોયા હશે ઘણી બધી જગ્યાએ ધોધ પડતા. હવે જોઈએ કે જ્યારે નદી મેદાની ક્ષેત્રોમાં પ્રવેશ કરે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ પણ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. બરાબર. સર્પાકાર વળાંકો સમય જતા ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરી દે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરવા માંડે છે. આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ મિત્રો કે ધોવાણનો પ્રથમ ક્રમ, તો નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ તમે જોઈ શકો છો. ધોવાણ થતા 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 ધીરે ધીરે પ્રવાહ કેવો થઈ જશે, આવો થઈ જશે. વધુ નિક્ષેપણ થશે તો આવો થઈ જશે અને એનથી વધુ નિક્ષેપણ થશે તો કેવો થઈ જશે, આ પ્રકાર ઘોડાની નાળ જેવો. બરાબર. અને છેલ્લે નળાકાર સરોવર જેવો ભાગ રચાઈ જશે. તો નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. આ તમે જોઈ શકો છો કે આ પાણી વાળો જે ભાગ પડ્યો તો અહીંયા પછી પાણી જમા થઈ જશે. તેને આપણે શું કહીશું, નળાકાર સરોવર. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાઈ જતા હોય ત્યારે તેને કુદરતી તટબંધ પણ કહેવાય છે. આવી રીતે લેયરો રચાઈ જાય. પૂરના મેદાન કહેવામાં આવે છે આને મિત્રો, કે નદીનું સ્તર કાંપનું સમતલ મેદાન બની જતું હોય છે. જુઓ તમે જોઈ શકો છો. તો આને આપણે શું કહીશું, પૂરના મેદાન અને તટબંધ. તો સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. બરાબર. તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જતી હોય છે, જેને શાખા કે પ્રશાખા પણ કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ એ ધીમી થઈ જાય છે કેમ કે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા કે પ્રશાખા એ પોતાના મુખનું નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણીય એટલે કે ડેલ્ટાનું નિર્માણ કરે છે. હવે આવે છે સમુદ્રના મોજાનું કાર્ય. તો સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપોમાં તે બનાવે છે. સમુદ્રના મોજા એ સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી શું થાય છે, તિરાડો બનતી હોય છે. સમયાંતરે તે મોટી અને પહોળી બનતી જાય છે. તેને સમુદ્રી ગુફા પણ કહે છે. તો આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય એટલે કે મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહી જાય છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સટૈક કહે છે, કે જે સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારાઓ પણ નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરતા હોય છે. હવે આવે છે હિમ નદીનું કાર્ય. તો હિમ નદી એ હિમ આચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. બરાબર. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોમાં ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘર્ષણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મીય ભૂદ્રશ્યોનું નિર્માણ કરતા હોય છે. હિમ નદી એ ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈને ત્યાં સરોવર એટલે કે ટાર્નનું નિર્માણ થાય છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો
જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા એ નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રીમલીન ભૂમિનું સ્વરૂપ નિર્માણ રચાય છે. બરાબર. અને છેલ્લું આવે છે પવનનું કાર્ય. તો મિત્રો, રણમાં પવન એ ઘસારા અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, પિરામિડ જેવા. બરાબર. જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવાય છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજે સ્થળે પર પહોંચાડતું હોય છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બની જતી હોય છે. તો તેને આપણે શું કહીશું? ઢુવા, એટલે કે બારખન કહીએ છીએ. જ્યારે રાજસ્થાનમાં રણમાં આ પ્રકારના ઢુવાઓ જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લેઓસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળતા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં રેતીના ઢુવાઓ બતાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાય, સમરી અને બીજા વિશેષ પ્રશ્નોત્તર આના પછીના સેશનમાં હું મૂકવાનો પ્રયત્ન કરીશ. તો આઈ હોપ તમને આ સેશનમાં સમજ પડી હશે. આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.